તો મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। બહુચરાજી રેલવે અંડરપાસમાં ફરી વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને કેટલાક વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। પ્રથમ ભારે વરસાદમાં ફરી આ સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી દર ચોમાસે સર્જાતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે। તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મેઘતાંડવ યથાવત રહેતા ત્રીજા દિવસે માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા અને રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું। કેશોદ અજાબ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। અજાબના સરપંચ મગનભાઈ અઘેરાએ જણાવ્યું કે અજાબ રોડ પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે મુસાફરોને। અજાબ ગામે બપોરના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં ધોધમાર સતત વરસાદ વરસતા કેશોદ અજાબ રોડ આજે બંધ થયેલ છે। અસંખ્ય વાહનો પૂર આવવાને કારણે રસ્તામાં અટવાયેલા પડ્યા છે। જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। માત્ર 2 કલાકમાં 8 ઇંચ અને 12 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થયો। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા અનેક પરિવારો ફસાયા, જેમને બચાવ માટે તંત્ર દ્વારા હોડીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું। રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને વીજ પુરવઠો ખોરવાયો। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી। આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવનાના પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી। માળિયાહાટીનાથી વાદવડ જતી એસટી બસ અચાનક ધસમસતા વરસાદી પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તંત્ર દ્વારા જેસીબીની મદદથી ભારે જહેમત બાદ બસને સલામત રીતે પાણીની બહાર કાઢવામાં આવી, જેથી મોટી હોનારત ટળી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે। તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સતત ધોધમાર વરસાદના પગલે ભાખરવડ ગામ પાસે આવેલો ભાખરવડ જળાશય ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી પાણીની આવક વધતા વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, જડકા, સમઢિયાળા અને ગડુ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે ખત્તીવાડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ રોષે ભરાયા। આ મામલે તમામ વેપારીઓ નગરપાલિકાના કાઉન્સિલરને રજૂઆત કરી। પાણી ભરાવા પાછળ વેપારીઓ ખત્રીવાડ વિસ્તારમાં આવેલી ગંગલી ખાડીના ગેરકાયદે બાંધકામ જવાબદાર ઠેરવી રહ્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે અનધિકૃત રીતે બાંધકામ અને દબાણના કારણે વિસ્તારમાં પાણી ભરાયા છે। બીજી તરફ કાઉન્સિલર હિતેશ ભંડારીએ કહ્યું કે પ્રી મોન્સૂન કામગીરીમાં વેપારીઓએ જ દબાણ કર્યું છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। બધી ગટરો બી સાફ કરીએ પ્રી મોન્સૂન દરમિયાન, પણ દરેક જગ્યાએ વેપારીએ પોતાનું એક બી જગ્યાએ કાણું એવું નથી રાખ્યું કે ગટરમાંથી પાણી જાય। એ જો 99% તો એ કાણા જો હોય ને તો 99% પ્રોબ્લેમ એમને એમ સોર્ટ આઉટ થઈ જાય તેવું છે।
પાટણ શહેરમાં પ્રથમ જ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી. ભારે વરસાદ બાદ શહેરનું મુખ્ય રેલવે ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા અવરજવર ઠપ થઈ ગઈ. શહેરના પ્રવેશ અને બહાર નીકળવાનો મહત્વનો માર્ગ બંધ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગરનાળામાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠી છે. આજે નિકાલ લાવી ગયા નથી. પાટણમાં છેલ્લા 30 વર્ષથી, ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી ભાજપની સરકારો છે. આજ દિન સુધી એનો સારો રસ્તો કાઢતા સારો નિકાલ લાવતા નથી. એના કારણે પ્રજાને હાલાકી પડે છે. ત્યારે ફરીને જવું પડે, લોકોના ટાઈમો બગડે છે, પેટ્રોલ બળે. નગરપાલિકા કરે કે નગરપાલિકા કામ કર્યું તો દશા થાય નહીં. પહેલા વરસાદે પ્રી મોન્સૂનના નામે લાખો કરોડનો ખર્ચો કરે છે. જો કામ થયું તો પહેલા વરસાદનું પાણી ભરાય નહીં. પરંપરાગત રીતે રેલવે ગરનાળું છે જે વર્ષોથી સમસ્યાથી પીડાય છે, એ સમસ્યા આજે પણ યથાવત છે. કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે. આ જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે દર વખતે મોન્સૂન પ્લાનિંગ કરવામાં આવે છે, ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ગ્રાન્ટ ફાળવીને એને ક્યાંક ને ક્યાંક કામ કરવાનું, પરંતુ આ સમસ્યા એક ઇંચ વરસાદમાં આ રીતે થઈ છે. પાટણના કહી શકાય કે વર્ષો જૂની આ સમસ્યાનો હજુ સુધી નિકાલ નથી આવ્યો. આજે આ 5 ઇંચ વરસાદે ફરીથી એક વખત પાટણ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે. અહીંયા અત્યારે હાલ રાહદારીઓ જે કહી શકાય એ પરેશાન છે અને જે કહેવાય કે પૂર્વ પશ્ચિમ બે ભાગ પડી ગયા છે અને લોકોને અવર જવરમાં પણ મોટી તકલીફ પડી રહી છે. અલ્કેશ પંડ્યા, GSTV. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ. ખાસ કરીને નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટીમાં ગણતરીના કલાકોમાં જ 5 ફૂટનો તોતિંગ વધારો નોંધાયો. પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને સીધી 15 ફૂટ સુધી પહોંચી ગઈ, જેને પગલે નદી કિનારાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. હાલમાં નદી પોતાની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ જેટલી જ દૂર રહી હોવાથી વહીવટીતંત્ર પણ પૂરતી તકેદારી રાખી રહ્યું છે. ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખેલી ઉઠ્યું છે. ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગિરમાળ ધોધ સંપૂર્ણ સક્રિય બનતા તેના મનમોહક દ્રશ્યોએ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સુબીર તાલુકાના છેવાડે ગીરા નદી પર આવેલા ગિરમાળ ધોધ નજીક નદીનો અનોખો યુટર્ન પોઈન્ટ પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધોધ પૂરજોશમાં વહેતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે. વરસાદ બાદ ડાંગનું સૌંદર્ય ફરી એકવાર જીવંત થઈ ઉઠ્યું છે.